મરચાંના પટ્ટી ભજીયા નથી જે વડાપાઉંમાં સર્વ કરવામાં આવે છે. આ એક સરસ મજાના પત્તરવેલિયાના એટલે કે અળવીના પટ્ટી ભજીયા જે તમે ક્યારેય બનાવ્યા નહીં હોય ને ક્યારેય ખાધા પણ નહીં હોય અને ક્યાંય જોયા પણ નહીં હોય. બનાવીને મજા માણજો, ચટાકો લેજો. એની સાથે સાથે એની ચાટ પણ 2 રેસીપી એકમાં જ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. અળવીના પાનમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને પાનનું સેવન કરવાથી મોતિયો કે અંધાપો આવતો નથી. તો આ ઓર્ગેનિક પાન છે અને એની નસો કાપી લેવાની છે. મેં ધોઈને રાખેલા. બહુ જ પાતળી નસો આવતી હોય છે અને એક પાનમાંથી તો બહુ જ બધા ભજીયા બને છે અને આવી રીતે એને કાપી લેવાના છે. આ પાંદડામાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન એ, બી, કે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક સહિત અસંખ્ય પોષક તત્વો મળી રહે છે. તમે જોઈ શકો છો કે આ આવી રીતે પટ્ટી કરી નાખી છે. હવે એનું ખીરું બનાવીએ. અડધો કપ ચણાના લોટને ચાળીને લેવાનો છે. 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને 1 ટીસ્પૂન મીઠું સ્વાદ મુજબ. અડધી ટીસ્પૂન અજમો મસળીને ખાસ લેવાનો. લાલ મરચું, તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ આમાં ઉમેરી શકો છો ને અડધો કપ પાણી. ખીરાને મિક્સ કરી લઈએ છીએ અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ પાતળું હોવું જોઈએ. હવે એમાં થોડાક સાજીના ફૂલ ઉમેરીએ છીએ. 1/4 ટીસ્પૂન જેવા ઉમેરી અને 2 મિનિટ ફેંટી લઈએ છીએ. પાનને બોળી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આવી રીતે ચોંટી જશે અને ગરમ તેલમાં એને તળવાનું છે. હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે. ધીરો તાપ રાખવાનો નથી. તાપ ધીરો રાખશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે. અને આ ભજીયા એટલા બધા સરસ ફૂલે છે, ફૂલીને દડા જેવા અને ક્રિસ્પી તરત થાય છે ચોખાનો લોટ નાખ્યો હોવાથી અને ફટાફટ બની જાય છે. અને એક પાનમાં તો ઘણા બધા ભજીયા થઈ જાય છે. તો આવી રીતે બધા ભજીયા મેં બનાવી લીધા છે. હવે કેના ભજીયા બનાવ્યા છે? તું ખા પછી કે ખબર પડે છે. ના, જોરદાર બનાવ્યા છે. પણ જોરદાર થયા છે ને, બહુ મસ્ત. પત્તરવેલિયા ખાઈએ છે ને જે આપણે એના પટ્ટી ભજીયા, પટ્ટી વડાપાઉં હોય ને એમ પત્તરવેલિયાના પટ્ટી ભજીયાના કેવા મસ્ત ક્રિસ્પી થાય છે. થોડાક ભજીયા મેં ચાટ માટે રાખી દીધેલા. તો એમાં ફેંટી લીધેલું દહીં, અત્યારે કેરી આવે છે તો કેરીની લસણવાળી ગળી લાલ ચટણી, જીરા પાવડર, લાલ મરચું, કોથમીર મરચાંની લીલી ચટણી અને દાડમ. જે વસ્તુ ઘરમાં હોય તમારે ઉમેરવાની છે. તમે સેવ પણ ઉમેરી શકો છો, કોથમીર પણ ઉમેરી શકો છો અને એને સર્વ કરીએ છીએ. અને એટલી બધી મસ્ત લાગે છે, તમે ટ્રાય કરજો, ટેસ્ટ કરો. વાહ! ખબર છે શેની છે ચાટ? પાલકની તો આપણે ખાતા હોઈએ છીએ, પણ આ બહુ જોરદાર ચાટ, પત્તરવેલિયાની ચાટ છે. છે ને યુનિક રેસીપી. મસ્ત લાગે છે ને, ક્રિસ્પી બી થાય ને. અળવીના પાન એટલે કે પત્તરવેલિયાના પાનને કાચા ક્યારેય ન ખાવા જોઈએ ને ઉકાળીને રાંધીને નસો કાઢીને જ યુઝ કરવું જોઈએ. તો મિત્રો, તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો? તમને આ રેસીપી ગમી કે નહીં એ ખાસ લખજો. અને આ નવી રેસીપી લોકો સુધી પહોંચે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો. ટેક કેર.